નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકામાં પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં ચાલુ સિઝનમાં પહેલીવાર વ્યાપક પ્રમાણમાં પાણી ઉપરવાસમાં વરસાદને લઈ દેવ ડેમમાંથી છોડાયું, જેને પગલે બંને નદીઓ ગાંડીતુર બની વિનાશ વેર્યો, જેને કારણે ડભોઈ તાલુકાના 17 ગામોને અસર થઈ હતી। ગામો, ઘર, રોડ, રસ્તા ઉપર ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। આજે વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી અને અસરગ્રસ્તોને આર્થિક સહાય મળે, સાથે ખેડૂતોને પણ નુકસાની વળતર મળે તે માટે સૂચનો કર્યા હતા। અતિવૃષ્ટિના કારણે જે ગામોને તકલીફો થઈ છે એ તમામ ગામોની મુલાકાત લીધી છે। એમાં પલાસવાડા, રાજલી, અંગુઠણ, ડાંગીવાડા, નારણપુરા, મગનપુરા, વીરપુરા, કરાલીપુરા તમામ ગામોની મુલાકાત લઈને અને છેલ્લે ઢોલાર ગામે આવ્યા છે। ઢોલારમાં પણ નદીના પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં ઘૂસી ગયેલા, લોકોને ખૂબ જ તકલીફો પડી હતી અને આ ગામોનો સર્વે કરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે। અહીંયા આગળ તલાટીઓ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી બધાને સૂચના આપી છે અને તાત્કાલિક આ તમામ ગામોનો સર્વે કરીને જે ગામોમાં જે તે નાગરિકોને નુકસાન થયું છે, મકાનોમાં નુકસાન ગયું છે, એનો આર્થિક સર્વે કરી કઈ રીતે સરકારમાંથી એમને મદદરૂપ થઈ શકાય, સાથે સાથે ખેડૂતોને જે નુકસાન થયું હતું ખેડૂતોનો પણ સર્વે આગામી દિવસોમાં કરાવવામાં આવશે ને એમાં પણ સરકાર દ્વારા જે કંઈ રજૂઆત કરીને ન્યાય અપાવી શકાતો છે ન્યાય અપાવવાનો પ્રયત્ન થશે। પણ આજના તબક્કે આ સીમળિયા જિલ્લા પંચાયત અને થુવાવી જિલ્લા પંચાયતના ગામોની મુલાકાત લીધી છે। આવતીકાલે મેવાસ પટ્ટાની પણ મુલાકાત લેવાનો છે અને ચાંદોદ જિલ્લા પંચાયતમાં આવતા ગામોની પણ મુલાકાત લેવાના છે।